તમને એમ થતું હશે કે હું વારંવાર બારીની બહાર કેમ જોયા કરું છું. આ છાપા પાસે સહેજ ખખડાટ થાય ને હું શું કામ ધ્રુજી જાઉં છું. પણ આવનારા પ્રસંગ વિશે મારે શું કરવું મને સૂચતું જ નથી. અરે બેર મારી ગઈ છે મારી બુદ્ધિ. ગણિતનો શિક્ષક હોવા છતાં જીવનનો આ કોયડો હું ઉકેલી શકતો નથી. રોજ સવારે ઉઠી ફ્રેશ થઈ મને બે વસ્તુ હાથ વગી જોઈએ. એક ગરમા ગરમ ખુશ્બુદાર મસાલાવાળી ચા અને બીજું આજનું તાજું છાપું. પણ આજે તો મેં બંનેના દર્શન પણ નથી કર્યા. અરે મને એમની યાદ સુદ્ધા નથી આવી. ને આ ખાલીખમ ટીપોય પર પાથરેલી સફેદ ચાદર જાણે એવી લાગે છે કે કોઈ વિધવા ઠૂઠિયું વળીને ગુમસુમ પડી હોય. અમારા ઘરમાં અમે બે જણા, હું અને મારી પત્ની. પણ આજ સવારથી અમારા બંનેના મોંમાંથી એકે શબ્દ નીકળ્યો નથી. ઘરમાં સન્નાટો છે, પણ અમારા બંનેના મન તુમુલ તોફાનોમાં સપડાયેલી હોડીની જેમ હલક ડોલક થઈ રહ્યા છે. આ શાંતિ છેતરામણી છે, કારણ કે એક ભયંકર તોફાન ગમે ત્યારે દરવાજે દસ્તક દેવાનું છે. એક વાર તો એવું થાય છે કે આ તોફાન આવી જાય ને તો સારું, પણ બીજી બાજુ ડર લાગે છે કે એ તોફાનનો હું સામનો કેવી રીતે કરીશ. હું બકુલ ત્રિપાઠી, આ ટાઉનમાં નવો સૌ. 6 મહિના થયા મને અહીંયા નવી નોકરી લાગે. હાઈસ્કૂલમાં શિક્ષક છું એટલે સરસ ઘર સસ્તા ભાવે ભાડે મળી ગયું. મારા લગ્નને માંડ 3 વર્ષ થયા, પણ બીજલને પણ અહીંયા સારું ગોઠી ગયું છે. હા, બીજલ એટલે મારા ધર્મપત્ની. અને સૌથી આનંદની વાત તો એ છે કે બીજલ પેટથી છે. આવતા અઠવાડિયે 4 મહિના પૂરા થશે. જેવા એને સારા દિવસો રહ્યા ને, એને જીદ પકડી કે ઘરકામ માટે એક નોકર શોધી લો, હમણાં જ, તાત્કાલિક. હું સાંજે થાકેલો પાકેલો ઘરે આવું ત્યારે પાણી ધરવાનું તો બાજુ હે, પણ બુલેટની જેમ એના સવાલો મારા લમણે વાગતા કે નોકરનું કેટલે આવ્યું. આકલું સંતાન મિસકેરેજ થયેલું એટલે કોઈ ચાન્સ લેવા નહોતી માંગતી. આ ઘરકામ માટે, બજારના ધક્કા ખાવા માટે કોઈ નોકર તો જોઈએ કે નહીં. એના સવાલો વ્યાજબી હતા ને મેં સ્ટાફમાં બધાને વાત કરી રાખી હતી, એટલે મને આશા હતી કે નોકરનો મેળ જલ્દી પડી જશે. એક રવિવારે હું અહીંયા છાપું વાંચવા બેઠો હતો ને અચાનક છાપે ખખડાટ થયો. મેં જઈને જોયું તો 15 વર્ષનો છોકરો, દુબળો પાતળો છોકરો, ને એની સાથે એક માયકાંગલો ડોસો ને ડોસી. ના ફાટેલા મેલા ખેલા કપડાં જોઈને મને થયું કે કોઈ ભીખ માંગવા આવ્યો હશે. પણ જેવી મારી નજરે છોકરા સાથે મળીને એણે તરત જ પૂછ્યું, સાહેબ પકુલ માસ્ટરનું ઘર જ કે? અમને સાનિયાબેને મોકલ્યા છે. ત્યારે ખબર પડી કે આ તો ઘરકામ માટેનો નોકર રઘુ. મેં ત્રણેયને દાદર ચડીને ઉપર આવવા કહ્યું. જેવા એ લોકો ઉપર આવ્યા, મેં રઘુને પૂછ્યું કે રઘુ કેમ ભણવા નથી જતો? એના ડોસા તરત બોલ્યા કે સાહેબ હાથમું પાસે લખતા વાંચતા આવડે એટલે બહુ થયું. હવે આ 2 પૈસા કમાતો થાય તો અમે રોટલા ભેગા થઈએ. બીજલ એને 2-4 સવાલો પૂછ્યા અને એને રાખી લેવા સંમતિ આપી. મેં એમને 1000 રૂપિયા એડવાન્સ આપ્યા. એમને ઠંડીમાં ધ્રુજતા જોઈને 2 બ્લેન્કેટ્સ આપ્યા અને દર મહિનાની 5મી તારીખે આવીને રઘુનો પગાર લઈ જવા કહ્યું. રઘુ ભારે હોશિયાર, 2-3 દિવસમાં તો આખા ઘરનો ભાર સાચવી લીધો હતો એને. ને જોત જોતામાં 3 મહિના પણ નીકળી ગયા. પણ રઘુ છે ને 5મી તારીખની આતુરતાપૂર્વક રાહ જોતો. એના ડોસા ડોસીને મળીને ખૂબ આનંદ થતો ને એમના હાથમાં જ્યારે પગારના પૈસા મૂકતો ને ત્યારે ખૂબ ધન્યતા અનુભવતો. પણ અમારા આ 1 બેડરૂમના ઘરમાં સગવડ ના હોવાથી રઘુએ રસોડામાં સૂવું પડતું. પરમ દિવસની રાત્રે ખૂબ ઠંડી પડી. અરે આસપાસના કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા. આના બારી બારણા સજ્જડ બંધ હોવા છતાં કાતિલ પવનના સુસવાટા અંદર આવતા જ રહ્યા. રઘુ ઉઠ્યો. એણે ચૂલામાં લાકડા નાખ્યા, તાપણું પેટાવ્યું ને હવા ગરમ થઈ એટલે રજાઈ ઓઢીને સૂઈ ગયો. પણ એ બિચારાને ક્યાં ખબર હતી કે આ ગરમ થતી હવા એને કાયમ માટે સુવડાવી દેશે. બીજલે સવારે મને જગાડ્યો. મને કહે છે કે રઘુ હજુ ઉઠ્યો નથી. એણે દરવાજો ઠોક્યો તો કોઈ જવાબ નથી. હું તરત દોડી આવ્યો. મેં પણ દરવાજો ઠોક્યો, રઘુને બૂમો પાડી, પણ કોઈ જવાબ ના આવ્યો. અરે પાડોશીઓ ભેગા થઈ ગયા ને અંતે આ દરવાજો તોડી નાખ્યો ને એકાએક કાળો શ્વાસ રૂંધી નાખે એવા ધુમાડાની વચ્ચે જોયું તો રઘુને જઈને હલાવ્યો. રઘુ ઉઠ, પણ રઘુ ઉઠ્યો જ નહીં. પોલીસ આવી, કેસ નોંધીને રઘુની લાશને લઈ ગઈ. પોસ્ટમોર્ટમ વાળા કહે છે કે શ્વાસનું દવાથી એનું મૃત્યુ થયું છે. અરે હું નથી માનતો. એના ડોસા ડોસી તો એને મારા ભરોસે અહીંયા મૂકીને ગયા હતા ને, એને કંઈ પણ થાય તો એની જવાબદારી તો મારી જ કહેવાય ને. કાલે છે ને 5મી તારીખ છે. એ લોકો આવશે ને રઘુને મળવા માંગશે તો હું કેવી રીતે હાજર કરીશ રઘુને? મને નથી સમજાતું. એ લોકો આવશે ને એટલે જ આ જાપે કકડાટ થાય છે ને તો મને ભણકારા થાય છે કે એ લોકો આવ્યા. એ લોકો ગમે ત્યારે આવશે ને રઘુ વિશે પૂછશે તો હું શું જવાબ આપીશ? કોઈ કહેશો મને?